જય ભીમ જય શિવજાન મિત્રો. રવિનાબેન વાલ્મીકીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારો પતિ મને તેડવા આવતો નથી. એના પતિ સંજયે બીજા લગ્ન પણ કરી લીધા છે, પરંતુ તે બાઈ પણ વહી ગઈ છે, તો પણ તે તેડવા આવતો નથી. અને મનસુખભાઈ રાઠોડે સંજયભાઈ જોડે વાત કરતા સંજયભાઈએ કહ્યું કે મારી પત્ની એ મને મારવા માટે સ્કોર્પિયો ગાડી ભરીને માણસો મોકલ્યા હતા મારા પરિવારને મારવા માટે. હવે તેને કેવી રીતને હું પાછી રાખું, તેના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો. હેલો, હા મનસુખભાઈ બોલો છો? હા તો દાદા, એક અમારા છોકરી છે, અમારી નાઈટ છે વાલ્મીકી. હા એ બે વર્ષથી વિહામણે છે, એનું કરવાનું છે આપણે. ચાલો. હા, અમરેલી. અને એ છોકરી છે ને એ કચ્છમાં સાસરે છે. તમારે શું થાય? હા, અમારે પાડોશી થાય છે ને, અમારે ભેગા એ કામે આવે છે. તમે કોણ બોલો? હું તો એને પડખે પાડોશી રહી છે ને એ બોલવી. તમારું નામ શું છે? મારું નામ તો આરતી બેન છે. આરતી? હેલો, હા હું રવીના બોલું. રવિના હા, એટલે રવીના બેન અમરેલી. વાલ્મીકી? હા, રવિના બેન, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એમ છે કે હું 2 વર્ષથી અહીંયા રીહામણે છું, અને મારા ઘરવાળા છે ને તો એ બીજી ગાય કરી હતી, તો તેડવાનું નામ લેતો નથી. એને બીજી ભાઈ કરી લીધી? હા, એક મારા છોકરી છે. હા હા, 1 વર્ષથી છે ને તો એ 1.5 વર્ષ જેવું આવ્યું કે કોઈ તેડવાનું નામ જ લેતા નથી. ડોમેસ્ટિક દાખલ કરી દો. હા, અને મારા સસરાનું એનો એમ ફોન આવે કે અમને છૂટું દઈ દો એમ. તો હવે મારે છોકરીને કેમ છૂટું કરવું? કોર્ટમાં કેસ કર્યો? ડોમેસ્ટિકમાં ખબર પડે? ભણેલ છો? ભણેલ છો તો? ના, ભણેલ નથી તો સારું નહીં. હા, ડોમેસ્ટિક એટલે મતલબ ખાધા ખોરાકીનો કેસ છે ને, કોર્ટમાં દાખલ કરો. હા, અમરેલી કોર્ટમાં, ફેમિલી કોર્ટમાં વકીલ રોકી અને એને બીજી પત્ની કરી છે એના બધા પુરાવા ને એવું બધું લઈને પછી કોર્ટમાં કેસ કરો. કેસ કરીને તો અમે પુરાવ્યા હતા તે જેલમાં. ઈ તો 498 કરી છે. મહિલા પોલીસમાં કેસ. બાપા, એટલું કરો. તમને ખાધા ખોરાકી દર મહિને પૈસા આપે છે? નથી દેતો. હા, તો ઈ કેસ કરો ખોરાકીનો. એવું તમારાથી કઈ નથી. અમારાથી થાય ઈ જ કઉ છું હું તમને. કેસ નથી કરવો મારે, તો એવું છે કે જવાનું છે. તો એની બીજી બાઈ કરી છે ત્યાં હું બે બધો બેઠાવ્યું ઈ તો કેદું ની વહી ગયા, 1 વર્ષ જેવું થવા આવ્યું છે. વહી ગઈ? હા, વહી ગઈ છે એટલે. વહી ગઈ છે. બીજી હજી ગોતતો નહીં હોય કેમ ખબર? ના લે, કદાચ ક્યાંક ગોતવાનું ચાલુ હોય ને પછી આ વહી ગઈ ને બીજી ક્યાંકથી ગોતીએ છે, તો પછી તમારું તમે હવે કામ કરો. મારે કરો દાદા. હે? મારી પાછું કોઈ નથી. હું એમ પપ્પા નથી, મમ્મી એક જ છે બિચારા. હા. કાંઈ વાંધો નહીં. એમનો નંબર મને આપો, તમારા ફોટા મોકલો. આ નંબર ઉપર મોકલી ને. હા, પછી આપણે તારે ઘર બાંધી જ લેવું હોય ને. હા, ઘર બાંધી જ લેવાનું. આ 2 વર્ષ ઊંધી થઈને તો પછી કઈક સમાધાન નહીં એ લોકોએ પ્રયાસ કર્યો તો કર્યો જ નતો. આવતા જ નથી. મેં કેસ કર્યો તો ને ત્યાર પછી ને આવતા જ નથી. હા, એ કે તે કેસ કર્યો ને એટલે કે તને તેડવી નથી હવે. એમ નહીં, ઈ ભલે ને કેસ, પણ તમારે 2 જણાને ભળે છે કે નહીં? પતિ પત્નીના પ્રેમ સંબંધ છે કે નથી? હા, એમ તો ભળે છે, પણ મારા હારાજી કે ને એ એમ જ કરે. હારાને જવા દે ને. પ્રેમ ને હારાને કાંઈ લેવા જ નથી. કોઈ બાપાને પૂછીને પ્રેમ કરે, ઈ પ્રેમ કરી શકે? હે બાપા, હું મારી બાઈને પાણીપુરી ખવડાવું, ઈ તો ડો ઈમનામાં હેતની હેલી ઉભરાય. હા, ઈ તો રાતે ગોદડામાં હુતો વાત કરે, એ પપ્પા છે ઘડી ક્યારે પછી કરું ફોન. ઈ એને પ્રેમ કહેવાય. હે બાપા, હું મારી બાઈને આઈ લવ યુ કહું, ઈ કોઈ દી થાય? એ પ્રેમમાં કોઈ દી માપ નો હોય.
પ્રેમ હોય ને એને લાગણી હોય હે દાદા. હા એમ એટલે ઈ મુદ્દી આખી મેટર અલગ છે. ઈ માને પૂછે એ મમ્મી મારે ઘરેથી મારે બાઈ નો ફોન આવ્યો, હું એને શું કહું? એને પ્રેમ તો જેને કરતા આવડતો હોય, પ્રેમ તો જેને આવડતો હોય, પ્રેમ જેને હોવો જોઈએ, પ્રેમ જેની દિલમાં જગ્યા હોવી જોઈએ, એને પ્રેમ કહેવાય. આ પ્રેમ નો કહેવાય. પડે છે શું પડે છે? એટલે રોટલા રાંધીને ખાવાનું મજા કરો એને પ્રેમ માનો છો? એ વાત તો સાચી તમારી. હા બોલો તો રાતે ગાડી ખાનગી લઈને દો ટ્રેનમાં બેહીને આવે એકલો મળવા, ત્યાં તમારી માને કઈ તારી માને ખબર ન પડી ગઈ હું કાલે આવું છું. અને સાનો મુનો અમરેલી મળીને વિયો જાય ને એને પ્રેમ કહેવાય. હા બાપા મોહરિયા બાંધી બાંધીને નીકળવું પડે, કોઈને ખબર ન પડે ફલાણા ભાઈ છોકરી મળવા આવી છે, એને પ્રેમ છે. બસ ઓલું કરે હે બાપુ. હે કેળવી હોય ને એનું મોઢા જ અલગ હોય. ઈ કદાચ હાહુ ને સાઈડમાં મેક દે ને હાહરા ને સાઈડમાં મેક દે. હા કેમ કે પતિ પત્ની નો જે પ્રેમ છે ઈ કઈ પૂછી ન થાય. એનો કઈ એટલે એમાં તમારી જિંદગી નો જાય એવું મારું માનવું છે. હા એ વાત છે. તો તમે એને ફોન કરી તમારાથી થઈ એવું. હાલ નહીં તો હું ફોન કરું ભાઈ આગળ. હા તો ફોટો ને મોકલું કે પછી હવે એનો નંબર પેલા દેવા જોઈએ. નંબર તો હું તમને વોટ્સઅપ કરું એનો નંબર. નંબર વોટ્સઅપ કરી દો, પછી આ ઓડિયો વાયરલ થાય એ બધી મંજૂરી છે ને તમારી? હા હા કાંઈ વાંધો નહીં. એ મને લાગતો ઓલું કઈક લખવાનું. એટલે આ બધી કરવામાં હમણાં પછી તેડવા આવે તો પછી જાવું છે ને? હા જવાનું છે. આપણે ખાલી ને કરવું હોય, ખાલી ઓડિયામાં વાતો કરો ને પછી સમાધાન કરવું ન હોય તો એવું નહીં હાલે. લઈ હા હા સમાધાન કરવું હોય તો પછી હું ખાલી આપણે વાતો કરી મારે જાવું છે પણ ખોટે ખોટું એમ ઉપર સરું જાવું હોય, ઉપર સરું તો સમાજને ઉલ્લું બનાવી તો એવું નહીં હાલે. જાવું હોય તો સમાધાન કરીને જવું પડશે. એ હા હા હાલો મને તારું નામ બોલો જી. રવિના સંજય વાઘેલા. હા રવિના સંજયભાઈ વાઘેલા. આમ કીધું અમરેલી? હા અમરેલી. અમરેલી ની દીકરી છું ને દડવાની વહુ છું. અમરેલી પ્રોપર અમરેલી? હા પ્રોપર અમરેલી. અમરેલી અમરેલી કયો વિસ્તાર? બારપરા. બારપરા ઓકે. હવે આપણે તારા ઘરવાળાનું નામ શું છે? સંજય. હે હા તમારા ઘરવાળાનું નામ? સંજય છે એનું નામ. એક મિનિટ. સંજય એની અટક? વાઘેલા. અને તમારી અટક? ડુમરેલા. ઓકે હાલો ઈ થઈ ગયું સંજય વાઘેલા. એનું ગામ કયું છે? આમ તો અત્યારે રહે છે હાલ કચ્છમાં, પછી દડવાના. કયું દડવા? જથ્થાભાઈ આવ્યું ને એ દડવા. હા એટલે રાંદલ દડવા? હા હે હા રાંદલમાં ના દડવા. અહીંયા હાટકોટ વાળું દડવા? દડવા બે ત્રણ છે. રાજકોટ વાળું નહીં, આયા જથ્થાભાઈ આવ્યું ને એ. રાંદલમાં નું દડવા? હા જથ્થાભાઈ આવ્યું. જસાભા હા એટલે વાસાવડ પાસે દડવા રહ્યું નહીં ને? હે વાસાવડ પાસે? વાસાવડ પાસે છે ઈ નહીં. ના છે ઢસા દડવા. હાલો ઢસા દડવા લખું છું. હા ઓકે હાલો મને એના નંબર દિયો, તમારા ફોટા મોકલો, આ સંજયના ફોટા મોકલો. એ હા હાલો મોકલું. અને સંજયનો મોબાઈલ નંબર આપો. એ હા અને આ નંબર કોના છે આર્યા ઈ? આ તો મારો નંબર છે. તમારો પોતાનો ને રવિનાનો? હા મારો પોતાનો. હા તો રવિના નંબર પાસે હું સેવ કરું છું. એ હા સંજયભાઈ બોલો. સંજય હેલો. સંજયભાઈ બોલો. હા સંજય બોલું. સંજય વાઘેલા. સંજય વાઘેલા બોલું. હા અત્યારે ક્યાં દડવા રહ્યો છો કે કચ્છમાં? કચ્છમાં. છે. હવે આપણે તમારી ઘરવાળી રવિનાબેન. કોણ? તમારી ઘરવાળી રવિનાબેન છે ને? હા હા છે ને સાહેબ. અમરેલી વાળા? અમરેલી વાળા. હા પછી તો કઈક બીજી ભાઈ એવો તો
હા હા સાહેબ. એ તો વહી ગઈ ને. હા ભાઈ કે સાહેબ. આ બાઈ હતી તો બીજી હું કામ ગઈ? હલો. હા સાહેબ, રવિના હતી તો બીજી હું કામ ગોતી આવ્યો? ના ના સાહેબ મારે પાસે તો હે? હાલો, હા સાહેબ બોલો ને. કહું છું આ રવિના હતી, એક દીકરી છે ને તારે? દીકરી છે કે દીકરો? મારે છોકરી છે. હા, તો પછી બીજી બાઈ હું કામ લેવો તમે કહું? ના ના સાહેબ બીજી બાઈને આપણે મોકલી દીધી. મારે ઘરે કોઈ બાઈ જ નથી સાહેબ. હા પણ મોકલાવી દીધી, પણ બીજી બાઈ તો ગોતી આવ્યો તો ને. ના ના હું અત્યારે એકલો જ રહું છું. મારા ફેમિલી સંગાત રહું છું પપ્પાની સાથે. હા હા, પણ પેલા ઓલી બાઈ લેવો તો ઓલી વહી ગઈ, ઈ બાઈ ક્યાં ગામની હતી? એ આપણે અમદાવાદ ના હતા. છે એટલે ઈ તારો પ્રેમ થઈ ગયો તો ઓમ લેવો તો? એ તો એને હાથે આવી હતી. હું નોકરી કરતો હતો ને હા, એને હાથે આવી હતી. મારે પ્રૂફ છે આખું અહીંયા પોલીસ સ્ટેશનમાં. છે મારી પાસે આખો રેકોર્ડ છે એનો. ભાઈ તો તે કઈક આમ લાલચ દીધી હોય, ચોકલેટ દીધી હોય તો આવે ને, એમ થોડો આવે. ના ના એને રીતે આવી હતી. અત્યારે બીજા કોઈ કાર્ય હા સાહેબ હા બીજા કોઈ કાર્ય બાકી છે ત્યારે મનાય છે 10 તારીખ પાસે. મેં કીધું મારા ઘરે આવીને સાહેબ તમે જોઈ જાઓ બરોબર. મારી માટે પુનાથી ઓલા પણ અમદાવાદ પોલીસ કેસ કરો. મારા ઘરે પોલીસ લઈને તમે આવો, મારા ઘરે તપાસ કરી લ્યો. કાંઈ વાત કઈ તો આવે, લોકલ બાજુ રહે છે એટલે આવી દિશા થાય. તો આ રવિના ને તેડી લે ને, આમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? સાહેબ એનો પ્રોબ્લેમ એક જ છે કે આ પોલીસ વાળાને ખબર છે, અંજારની પોલીસ વાળાને. હા હું પોતે પોલીસ ચોકીમાં નોકરી કરું છું. હા એને ખબર છે એને ખાવા પીવાની કઈ ખામી નથી, કપડાની કઈ ખામી નથી. એને કામે ધંધે નથી જવું. કામે ધંધે હું પોતે જવા વાળો બેઠો છું અહીંયા. હા તો નકરું એને ભાગ કરવું છે. નકરું એને મમ્મીના ઘરે, મમ્મીના ઘરે આપણે જવાનું ક્યારે લગ્ન પ્રસંગ હોય ને તો અલગ વસ્તુ છે કે આપણે જવાય. હા, પણ કદાચ એવું બધું ઈ બધાય જે સોલ્યુશન છે એ પતી જાય તો તેડી લે ને. ના સાહેબ એ નહીં આવે. લખણ એને મમ્મીના લખણ તમે જો કેમ ગાડું બોલે, કેમ વાત કરાય, કેમ વાત એ લોકોને રીત નથી પેલી વાત તો. હા, એ બધું મટી જાય તો તેડી લે. હા તો તમે એનો રસ્તો કરી દો મને બરોબર. એને મને હમણાં માણસો મોકલ્યા હતા મારા ઘરે. હું બહાર ગયો હતો હા મારવા માટે. માણસો મોકલ્યા હતા મારા ફેમિલીને. હું બહાર હતો. ના રે ના, ઈ હું મારવા મોકલાવું ન્યા, ઈ ભૂલી અરે જાય. કાયદેસર માણસો મારા ઘરે આવે તો સાહેબ હું ખોટું બોલતો હોય? ઈ પછી લોકલ બ્રાન્ચ હોય કોઈ દારૂડિયા, ઈ કોઈ માણસો ન્યા મોકલી ની ક્યાં ન્યા કોઈ તમને કોઈ ન્યા કોઈ કરોડપતિ છે જેની પાસે માણસો હોય. કાળા કલરની મારા રિપોર્ટ કેસ કરાવી લીધો છે. કાળા કલરની સ્કોર્પિયો મારા ઘરે આવી હતી રાતે. 10 થી 15 જણા હતા. હા 10 થી 15 જણા કાળા કાચ વાળી ગાડી હતી. હા મારા ઘરે આવ્યા. મારા ઘરને તપાસ કરી ગયા. મારી બેનને હાથ પકડ્યો તો. એ મારી પાસે રેકોર્ડ છે. એને ખબર નથી હલવાય છે રવિના ટંટન હોય ને તો. ઈ પછી મને મારા નથી માટે ખબર. માણસો મોકલે ઘરે. હવે તો તારે સમાધાન કરીને તેડવું છે કે શું કરવું છે? એ સાહેબ રાગે જ નહીં. એટલે તમે કહો છો ને તમારે જવું હોય ને મારા ઘરે મહિનો ખાલી મોકલો. તમારે જવું હોય ને તો જોઈજો. એની હરકત ખાલી તમે જોઈ લેજો. મેં મારી ભાષામાં ભાઈ કીધું છે કે એવું નહીં કરે, એવું તને કહું. મારે મોટા વડીલને મારા ભાઈ સમાજને પૂછા કરવી પડે. મારા ભાઈ સમાજ મને ના પાડી કે એકારી વસ્તુ હોય કે ન જિંદગી લવાય કરે. મારે પણ તારે ઘર બાંધવું હોય અને પતિ પત્નીના સંબંધ હોય તો એમાં તું બીજાને પૂછીને ઘર બાંધે તારું હાલ છે નહીં. તમારા બે જણાના પતિ પત્નીના સંબંધ અલગ આવે. એમાં તું તાર માને પૂછીને કે હું આમ કરું, તાર પપ્પાને પૂછીને કે આમ કરું, તો એવું ઘર હાલે નહીં. ઘર હાલવા માટે તમારા બેયના વિચાર એક હોવા જોઈએ. હું વાત સમજી ગયો સાહેબ. પણ અમારે જે મોટા વડીલ છે મારે એમને જાણ તો કરવી પડે ને સાહેબ. આ ઈ જાણ કર, પણ જાણ કર વચમાં રહીએ. અમે વડીલ તરીકે પણ અમે કાંઈ તારું ઘર હકાલવા નથી આવવાના. ઈ તો તમારે 2 જણે હકાલવું પડે. 10 જણે પૂછીને ઘર હકાલ, તારું ઘર નહીં હાલે. એ તો મને ખબર છે. ઘર મારા આંકવાનું છે. કઈ બીજા ગામના કોઈ આંકવા નહીં આવે. હા, એટલે એની અંદર જીવન અલગ છે. એટલે તું કોઈને પૂછી ના કહે તો તારું હાલ છે નહીં. કેમ કે હેન્ડલમાં પેડલ થી સાચવા હોવા જોઈએ. બરોબર છે. હા, નકર સ્ટેરિંગ ને લીવર બે બીજે પાસે છે ને તો ઈ ક્યાંક ઢોરાઈ ચડાય છે, તું હેરાન થઈ જાય. એ તો સમજી ગયો સાહેબ. તમે ક્યાંથી બોલો? હું રામોદ થી બોલું, મનસુખભાઈ રાઠોડ. અમરેલી થી? નહીં રામોદ થી. બરોબર બરોબર બરોબર. મનસુખભાઈ રાઠોડ બરોબર. ઓળખો છો? ઓળખાણ તો ન પડી પણ નામથી ઓળખાણ પડી થોડીક આમ. કેમ નામથી? આપણે શું નામ છે યાદ નથી. મોટે મોટે નથી આવતું. હા, યુટ્યુબ માં આવે ને મનસુખભાઈ રાઠોડ. હા હા હા, ઈ પોતે બોલું. બરોબર. ઓકે. એટલે તારા ઘરવાળીએ મને ફોન કર્યો હતો
એટલે તારા નંબર હા. બધું લીધું અને સમાધાનનો પ્રયાસ કરી દઈએ એટલે તમારું હાલતું થઈ જાય. બાકી બીજે બધે ક્યાંય લફડેમાં પડી તો તારું હાલશે નહીં ભાઈ. સાહેબ લફડામાં એકવાર એક આપણે લફડું થયું ને એની બાદથી હું નોકરી ધંધો જ કરું છું, નથી ખોટનું વિચારતો. બસ મારા ઘરનું ને મારા પરિવારનું વિચાર ને નોકરીનું વિચારું છું, બાકી બીજે હું કઈ કરતો જ નથી સાહેબ. આપણે જે હોય તે એ તારું થોડું ખાંથી લે અને આમાં બીજું કાંઈ ન હોય. એમ જો આમાં અમુક એના લખણ હોય તો એ તો એને સમજાવી દેવું કે આવું નહીં કરે. અને સાહેબ પહેલી વાત એક જ છે કે એના મામાના છોકરા ભેગી એની વાત હાલે છે. એ કાંઈ હોય મને એની કાંઈ પડી નથી, બરોબર. એ હું ઈ એને એ રાજકોટનો કહી હું કામ દઉં બીજા ક્યાંય હલાડા હોય જેને ન હાલે. કેમ કે બે પતિ પત્ની ને બીજે ક્યાંય મન હોય એ હાલે નહીં. એ બીજું બધું હું એને મારી ભાષામાં ગુજરાતીમાં કહી દઉં છું. તું ટેન્શન છોડી દે. તમે 5 જણા જઈને તમે સમાજે એકાબીજા ચડી લ્યો. મારી હા, તો જરૂર હાલો પડે સાહેબ, મને રિંગ તમે- કરજો. હું અત્યારે સાહેબ નોકરી પર છું. હું તમને સાંજે ફોન કરું મારી પછી ફેમિલી સાંજે ઉપડશે નહીં. સાંજે મારો કચ્છમાં પ્રોગ્રામ છે. કચ્છમાં તો હું સાહેબ કચ્છમાં જ રહું છું. હા તો મારો કચ્છમાં પ્રોગ્રામ છે. આપણે ક્યાં ગામ પ્રોગ્રામ છે ભાઈ? રાપર તાલુકાનું કયું ગામ છે અંકિત? કુડા જામપર. હા તો સાહેબ ઈ મારી બાજુમાં જ છે. હા તો ત્યાં અમે રાત્રે આજ ગાયક કલાકારમાં અમે છીએ, હું ને મારો છોકરો. હા તો સાહેબ તો ભેગા થઈ શકો તમને હું ને. હા આવજે ને. બોલો. તમે મારા ઘરવાળાને ફોન કર્યો હતો? હા કર્યો તો. હા તો ઈ લોકોનો ફોન આવ્યો હતો હા મારા હારાનો ને ઈ દેતા હતા ધમકી મને કે તું કે એ કે જેને ને તેને ઈ કે હું નંબર દ્યો છો ને આમ ને તેમ. ધમકી બમકી તો રેકોર્ડિંગ છે તમારી પાસે ધમકી દીધી એવી? ના એવું રેકોર્ડિંગ તો નથી. તો ઈ ઈ ખોટું એમ કેતા. હા ઈ મને ફોન કર્યો તો એને કીધું ભાઈ થઈ જઈશ, પણ હવે કઈક તમારા મામાના છોકરા હારે તમારે કઈક ઓલા મેં કઈક મનમેળ છે, વાતો કરો છો, ઈ બધી શું છે? ના ઈ તો હવે પેલા હતું, હવે તો કઈ છે નહીં ને. હા પણ એટલે ઈ બધા જે કઈ આપણે ઘર બાંધવું હોય તો આપણે એવા હલાડા મૂકી દેવા પડે. આપણા લગ્ન થઈ જાય ને પછી બધા આપણે સુધરી જવાનું હોય. આપણે સુધરી નહીં તો શું થાય? હવે એને ખબર છે કે લગ્ન થઈ ગયા ને ત્યાર પછીનું મેં બધું મેકી દીધું. મેં કીધું હતું તો આપણે ઘર બાંધવું હોય તો બેટા આપણે બધી વસ્તુમાં થોડોક ફેરફાર લેવાય. છોકરાને તો હું ખુદ એને હું ફોન નથી કરતી, તો એમાં હું મારા મામાના છોકરાને ક્યાંથી ફોન કરું? સાચી છે. પંકા પડ્યા પછી અને આખો દિવસ તો જો અમે કામે હોય. આપણે તો પછી તારા હારણ્ય રહેતી નથી ને અહીંયા અમરેલી જ વયું જવાનું કારણ શું? એમાં એવું છે કે મારો ઘરવાળો બાય લઈ આવ્યો ને તમારા ઈ તો હાહુ પછી ની લેવો મને. તો પેલા તું હતી તઈ થોડો લીધો તો. અરે ઈ ત્યારે જ લઈ આવ્યા હતા. મને ફોઈ લાવીને મારી હાહુ છે ને મને ઘરે મેં અહીંયા મેકવા આવ્યા કે મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે તો કે એક છોકરી હારે ગાડી ભટકાડી છે તો કે ઈ લોકો કે ગોપાલને મારવા આવવાના જ તો કે હાલ કે હું તને તારી મમ્મીને ઘરે મેકી જાઉં. હાલો ઈ થઈ ગયું, પણ હવે એવું કાંઈ છે નહીં. અને ઈ છોકરી રહી એ અગર બીજે ભેગી ભાગી ગઈ, ઈ કાંઈ લેવા દેવા નથી. બધી લોકલ બ્રાન્ચ હોય. તારું ઘર બાંધવું હોય તો તને ત્યાં ચડી જાય 5 જણા. હા પણ એમાં આપણે સુધારો લેવો પડે. આપણે આપણી રીતે આપણી જ બધી વાહ કરીએ એવું ન હાલે બેટા. હા એ વાત તો તમારી સાચી છે, પણ જો આવા ખોટી રીતના હું ફોન નથી કરતી, બરોબર? ઈ લોકોને હું નથી કરતી. તો મારે સાંભળ, હું તને કહી દઉં, કોઈ પણ છોકરા હોય, કોઈ પણ પુરુષ હોય, ઈ તમારા શરીર સારું હોય એટલે તમને લલોપાટ કરે, કઈ તારી જિંદગી નો જીવાડી દે. હા ઈ વાત તમારે તમારું ઘર બાંધવું હોય તો બીજા બધા લફડા મૂકી દેવાના. જો ઘર બાંધવું હોય તો તમારે સારી રીતે રહેવું હોય તો આમાં તારી માની આબરૂ જાય, તમારા પરિવારની આબરૂ જાય, આમાં સાસરવેલના પરિવારની આબરૂ જાય. એવા ધંધા કરવા એની કરતા તમારું ઘર બાંધી લ્યો ને. હવે હારી મારી વાતો તો તું રેસ ન્યા કણે કઈ આજુબાજુમાં હોય ઈ કઈ તમારી હારી વાતો ન કરતા, ઈ તને કહી દઉં. એમને હું અહીંયા બધા ભેગી કામ કરવા આવું છું, બરોબર? તમને એવું લાગે ને તો તમે બધાને પૂછી લેજો કે હવે આ છોકરીને એવું કઈ છે. 24 કલાક મારી પાસે ફોન હોય છે, રવિના બરોબર? મારી વાત સાંભળી લે તું. એવું છે નથી એમ નથી કહેતો. હું એમ કઉ છું કે હવે ઈ જે ગઈ વાત ભૂલી જાવ, હવેથી નવી જિંદગી જીવો. હા તો હું ભૂલી ગઈ છું તો ઈ હા ભૂતકાળ પાછી હવે ઈ એને મેં કહી દીધું. મેં મારી ભાષામાં એને કહી દીધું. એમ વાત કરી દો. હા એને કીધું છે અને તમને કહું છું. એમ કહેવાય. હા બોલો. હા આ બાજુમાં કોક બોલો છે, કોણ છે? અરે ઈ તો અહીંયા અમે કામે આવ્યા છો ને, ઈ બધા બાજુમાં બોલે છે. હા એટલે કાંઈ વાંધો નહીં. હવે અહીંયા ઈ તને તેડવાનું નક્કી થઈ જાય છે. હા એના તારા સસરાનો મારા ફોન હતો પણ હું અત્યારે કાર્યક્રમમાં હતો એટલે મેં કીધું હું ફ્રી નથી અત્યારે.
મિત્રો, પૂરો કોલ રેકોર્ડિંગ સાંભળી મનસુખભાઈ રાઠોડે સમાધાન કરવા માટે પૂરતો પ્રયાસ કર્યો. આજકાલ લવ અફેરના કારણે જ ઘણા બધાના પરિવાર બરબાદ થઈ જાય છે. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.